ગુડ મોર્નિંગ. આજે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં આપણે પાઠ 4 વેપારી શાસક કેવી રીતે બન્યા એનો આપણે આ પાઠમાં અભ્યાસ કરતું. વેપારી શાસક આપણે જોઈશું કે વેપારીઓ ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા અને એ વેપારીઓ વેપાર કરવાની સાથે સાથે શાસનકર્તા કઈ રીતે બની ગયા એ જાણવા માટે સૌથી પહેલાં આપણે પાઠ 1નો જે આપણે અભ્યાસ કર્યો એના વિશે થોડું જોઈ લઈએ. આપણે જોયું હતું કે આપણો ભારત દેશ 18મી સદીથી એક રાજનીતિક શક્તિ અને ક્ષિતિજ તરીકે બહાર આવ્યો હતો અને તેનાથી લલચાઈ યુરોપિયન પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે પગ પેસારો કરી રહી હતી. જેમાં આપણે જોયું કે પોર્ટુગીઝો, ડચ, ફ્રેન્ચો અને અંગ્રેજો ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા. જેમાં અંગ્રેજોએ પોતાની રાજનીતિક શક્તિને વધારવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા અને આ અંગ્રેજો જે વેપાર કરવા ભારતમાં આવ્યા હતા તેઓ શાસક કઈ રીતે બન્યા, શાસન કરતા ભારતમાં કઈ રીતે બન્યા એનો અભ્યાસ આપણે આ પાઠમાં કરવાનો છે. એના માટે તમને કહું કે તેઓ શાસન કરતા કઈ રીતે બન્યા તો દરેક વિદ્યાર્થીઓએ લગભગ 2 બિલાડી અને વાંદરાની વાર્તા સાંભળી હશે કે 2ની લડાઈમાં હંમેશા ત્રીજો ફાવી જાય. અંગ્રેજોએ પણ ભારતમાં આ જ નીતિ અપનાવી. આપણા ભારતના જે રાજાઓ હતા તેમની 2 વચ્ચેની લડાઈમાં તેમણે ભાગ લઈ અને પોતાની રાજસત્તાને વધારવાનો પ્રયત્ન કર્યો. જેમાં આપણે જોયું કે ઈસવીસન 1757માં થયેલું પ્લાસીનું યુદ્ધ, જેમાં સિરાજુદ્દૌલા અને તેમના સેનાપતિ મિર્જાફર, જેમાં મિર્જાફરની કૂટનીતિનો લાભ લઈ 1757માં થયેલું પ્લાસીનું જે યુદ્ધ હતું એ પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થયો અને સિરાજુદ્દૌલાની હાર થઈ. એટલે કે સિરાજુદ્દૌલા અને મિર્જાફર બંનેની વચ્ચેમાં ત્રીજા અંગ્રેજો ફાઈ ગયા અને એમને વિજય પ્રાપ્ત કર્યો. એ જ રીતે 1764માં થયેલું બક્સરનું યુદ્ધ આજે આપણે પાઠ 1માં અભ્યાસ કરી ચૂકેલા છે. 1764માં થયેલું બક્સરના યુદ્ધમાં મિર્જાફર, મીર કાસિમ એ બંને વચ્ચેની લડતમાં અંગ્રેજો ફાઈ ગયા અને એમાં પણ અંગ્રેજોએ પોતાની સત્તા વધારવા માટે પ્રયત્ન કર્યો અને છેલ્લે મિર્જાફરના અવસાન બાદ રોબર્ટ ક્લાઇવ ખુદ પોતે બંગાળનો નવાબ બેસ્યો. બંગાળનો નવાબ બની ગયા પછી તેને ધીમે ધીમે ભારતમાં અનેક જગ્યા ઉપર પોતાના રાજ્યનો વિસ્તાર કરવામાં પ્રયત્ન કરી રહ્યા હતા અને એ માટે આપણે જોવાનું છે સૌથી પહેલાં વેલેસ્લીની વિસ્તાર યોજના. વેલેસ્લીની વિસ્તાર યોજનામાં જોઈશું આપણે કે લોર્ડ વેલેસ્લી જ્યારે ગવર્નર જનરલ બનીને ભારતમાં આવ્યા એ સમય દરમિયાન એમને કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી. આ યોજના એટલા માટે એમને અમલમાં મૂકી હતી કારણ કે જ્યારે વેલેસ્લી ગવર્નર જનરલ બનીને ભારતમાં આવ્યા એ સમય દરમિયાન ઇંગ્લેન્ડ અને ફ્રેન્ચો વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલતી હતી અને ફ્રેન્ચો ભારતમાં પગ પેસારો ન કરી શકે અને પોતાની સત્તાનો વગ ન વધારી શકે તે માટે લોર્ડ વેલેસ્લીએ ભારતમાં દેશી રાજ્યો માટે એક યોજના બનાવી હતી અને એ યોજના એટલે કે સહાયકારી યોજના. હવે એ યોજનાઓમાં કેટલીક શરતો હતી કે કોઈ પણ ભારતના દેશી રાજાઓ જો સહાયકારી યોજનાનો અમલ કરે તો એને કેટલીક શરતોને લાગુ કરવાની હતી. એ શરતોમાં પહેલી શરત હતી કે જે દેશી રાજાઓ હતા એ દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું. દેશી રાજાઓને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું હતું. બીજું
લશ્કરનો જે ખર્ચ હતો એ લશ્કરનો ખર્ચ એ દેશી રાજ્યોના સિરે રહેતો હતો. જે દેશી રાજાઓ હતા એ દેશી રાજાઓના સિરે, એટલે કે દેશી રાજાઓને એ લશ્કરનો ખર્ચ કરવો પડતો હતો. એ સાથે આ દેશી રાજ્યોના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતા હતા. અંગ્રેજ પ્રતિનિધિ ત્યાં આગળ રાખવા પડતા હતા અને એ આ જે સૈન્ય હોય એ સૈન્ય ઉપર દેખરેખ રાખવું અને એ સૈન્યની સાથે સાથે એ સૈન્યને સાચવવાનું કાર્ય એ અંગ્રેજ પ્રતિનિધિ કરતા હતા. એ જે લશ્કર હોય એ લશ્કરને સાચવવાનું કામ અંગ્રેજ પ્રતિનિધિ કરતા હતા. આ હતી લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજનાની શરતો. હું ફરી રિપીટ કરું છું કે વેલેસ્લીની સહાયકારી યોજનાની જે શરતો હતી એ પ્રમાણે કે જે પણ દેશી રાજ્ય સહકારી યોજનાનો અમલ કરે એ દેશી રાજ્યોને, દેશી રાજાઓને અંગ્રેજ લશ્કર પોતાના રાજ્યમાં રાખવું પડતું હતું. અંગ્રેજ લશ્કર પોતાના રાજ્યમાં રાખે, પરંતુ એ લશ્કરનો જે ખર્ચ હોય એ ખર્ચ દેશી રાજાઓના સિરે રહેતો હતો. એ ખર્ચ દેશી રાજાઓને કરવો પડતો હતો. એ સાથે સાથે દેશી રાજાઓના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતા, એટલે કે રાજાઓની જે પણ વાતચીત થાય, દરબારમાં જે પણ ચર્ચા વિચારણા થાય એની દરેકે દરેક માહિતી અંગ્રેજ સરકારને મળતી હતી, કારણ કે એમના પ્રતિનિધિ દરબારમાં રહેતા હતા એટલા માટે. અને બીજું, એમનું જે લશ્કર હતું એ લશ્કરને સાચવવાની જવાબદારી પણ અંગ્રેજ પ્રતિનિધિના હાથમાં હતી. એટલે વળતમાં જ્યારે પણ ભારતીય રાજાને અંગ્રેજ લશ્કરની જરૂર પડે ત્યારે તેમને લશ્કર મળતું ન હતું, કારણ કે એને સાચવવાની જવાબદારી, એની દેખરેખ રાખવાની જવાબદારી અંગ્રેજ પ્રતિનિધિની હતી. એટલે એ સમય દરમિયાન તેમનો ઉપયોગ તેમને કરવો હોય તો પણ એ કરી શકતા ન હતા. આમ આ જે સહાયકારી યોજના હતી એ સહાયકારી યોજનાથી ભારતના ઘણા બધા રાજાઓ જે હતા એ રાજાઓ તેના ભોગ બન્યા હતા, કારણ કે આ જે સહાયકારી યોજના હતી એ મીઠા ઝેર જેવી હતી. કેવી હતી? મીઠા ઝેર જેવી. કેમ મીઠા ઝેર જેવી? કારણ કે બહારથી એ લોકોને સલામતી અને મદદનો અનુભવ થતો હતો, પરંતુ એનાથી એમને ગુલામીનો અનુભવ કરાવતી હતી. બહારથી એમ દેખાય કે ભાઈ ચલો અમારા રાજ્યની અંદર અંગ્રેજ લશ્કર છે એટલે અમને બહારના દેશનો કે અંદરથી કોઈ પણ હુમલાનો ભય નથી, એટલે અમે સલામત છીએ. પરંતુ જ્યારે એમને બીજા કોઈ રાજ્ય સાથે યુદ્ધ કરવા જવાનું હોય ત્યારે તેમને લશ્કર જ મળતું નહીં, અને અહીંની બધી જ માહિતી અંગ્રેજોને પણ મળી રહેતી હતી. એટલે આ જે યોજના હતી એ મીઠા ઝેર જેવી લાગતી હતી, કારણ કે એમને સલામતી અને મદદનો અનુભવ કરાવતી હતી, પરંતુ સાથે સાથે ગુલામી તરફ પણ તેમને લઈ જતી હતી. આપણા ભારતના ઘણા બધા જે દેશી રાજાઓ હતા એ દેશી રાજાઓ આ વેલેસ્લીની જે સહાયકારી યોજના હતી એ સહાયકારી યોજનાઓના ભોગ બન્યા હતા, જેમાં નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા, આવા ઘણા બધા જે રાજ્યો હતા જેઓ સહાયકારી યોજનાના ભોગ બન્યા હતા. જેમાં આપણે સૌથી પહેલાં જોઈશું કે સૌથી પહેલાં સહાયકારી યોજનાનો જો કોઈ ભોગ બન્યું હોય તો તે હતા નિઝામ. સૌથી પહેલાં સહાયકારી યોજનાનો ભોગ કોણ બન્યા હતા? નિઝામ. પ્રથમ શિકાર બન્યા હતા નિઝામ. નિઝામ હૈદરાબાદના હતા. હૈદરાબાદની અંદર મરાઠા સાથે તેમને યુદ્ધ કરવું પડ્યું હતું, અને એ મરાઠા સાથેના યુદ્ધમાં એમને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું, અને એ ભારે નુકસાનની સામે એમને સ્વતંત્રતા લાગે થોડો ઘણો, અને થોડો ઘણો એમને લાભ મળી રહે કે અંગ્રેજ લશ્કર મારી પાસે રહે તો બહારનું કોઈ આક્રમણ થઈ શકે નહીં, એ માટે તેઓએ આ યોજના અપનાવી હતી. મૈસૂરની વાત કરીએ તો ચોથા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાનની હાર થઈ હતી, અને એના લશ્કરમાં જ યુદ્ધ કરતાં કરતાં ટીપુ સુલતાન શહીદ થઈ ગયા હતા.
અને એને પરિણામે મૈસૂર તો પહેલેથી જ અંગ્રેજ શાસન હેઠળ આવી ગયું હતું. ત્યારબાદ અયોધ્યા, તાંજોર, કર્ણાટક, ગાયકવાડ આવા જે રાજ્યો હતા તેમના પણ આ જ હાલ થયા હતા. મરાઠા જે હતા એ જે મરાઠા હતા એ મરાઠા સરદારોને અંદરો અંદર ઝઘડા કરાવી અને તેમને પણ વેલેસ્લીએ આ સહાયકારી યોજના સ્વીકારાવી હતી. અને એમાં નાના ફડણવીસના અવસાન પછી મરાઠા સંઘ વચ્ચે અંદરો અંદર ઝઘડા થયા. મરાઠા સંઘ વચ્ચે તો અંદર અંદર ઝઘડા કરાવી અને યોજના સ્વીકારાવી, પરંતુ એમાં નાના ફડણવીસ જે હતા એમના શાસનમાં એ વખતે એમને આ સ્વીકારી ન હતી યોજના, પરંતુ એમના અવસાન પછી એમ સામ્રાજ્યને કોણ અપનાવશે એના વિવાદમાં મરાઠાઓ વચ્ચે અંદરો અંદર ઝઘડા કરાવી અને અંગ્રેજોએ ભાગલા પાડો રાજ કરો, એમણે કઈ નીતિ અપનાવી હતી? ભાગલા પાડો અને રાજ કરો, એટલે કે ડિવાઈડ એન્ડ રૂલ. ડિવાઈડ એન્ડ રૂલની નીતિનો ભોગ બનાવી ગેરવહીવટના બહાને તેમને ભારતના મોટા ભાગના રાજ્યો જેમ કે તાંજોર, સુરત, અયોધ્યા, ગોરખપુર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે જે રાજ્યો હતા એ રાજ્યોને કંપનીના પ્રદેશો સાથે જોડ્યા હતા. આમ આ જે વેલેસ્લીની સહાયકારી યોજના હતી એ વેલેસ્લીની સહાયકારી જે યોજના હતી એના આધારે તેમને મધ્ય ભારત અને દક્ષિણ ભારત મધ્ય ભારત અને જે દક્ષિણ ભારત હતા ત્યાં આગળ પોતાના સામ્રાજ્યનો તેમને વિસ્તાર કર્યો હતો. આ સહાયકારી યોજનાના લીધે ભારતના મોટા ભાગમાં એમણે પોતાનો વિસ્તાર કર્યો હતો. એટલા માટે આ જે વેલેસ્લીની સહાયકારી યોજના હતી એને વેલેસ્લીની વિસ્તાર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વેલેસ્લીએ મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં તો પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. હવે તે ઉત્તર ભારતમાં પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માંગતા હતા. ઉત્તર ભારતમાં પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે તેઓએ સૌથી પહેલાં નેપાળ બાજુ ગયા, પરંતુ નેપાળમાં એમને લાગ્યું કે પોતાની યોજના સફળ થઈ શકે તેમ છે નહીં. એટલા માટે નેપાળના રાજા જે હતા એ નેપાળના રાજા સાથે તેમને મૈત્રી સંબંધો બાંધ્યા. તેમને નેપાળના રાજાનો થોડો ભય પણ હતો અને એમને એમ પણ હતું કે અમે લોકો વધારે ત્યાં આગળ સફળ થઈ શકશું ને નિષ્ફળ જઈશું. એટલે નેપાળના રાજા સાથે તેમને મૈત્રી સંબંધો બાંધ્યા. વિસ્તાર વધારવાની લાલચમાં તેમને સરહદ ઉપર પોતાનું વર્ચસ્વ વધારવા માટે શીખ મહારાજા રણજીતસિંહ જે હતા એમની સાથે તેમને મિત્રતા બાંધી. આજે શીખ મહારાજા રણજીતસિંહની સાથે મિત્રતા બાંધ્યા બાદ તેમણે અફઘાન અને સિંધ આ બે પ્રદેશો પર એમને વિજય પ્રાપ્ત કર્યો. ત્યારબાદ પંજાબમાં શીખની જે વધતી જતી તાકાત હતી એ પંજાબમાં શીખની વધતી જતી તાકાતને હડપવાની તેમણે કોશિશ કરી, પરંતુ એ સમયે મહારાજા રણજીતસિંહ હતા. જ્યાં સુધી મહારાજા રણજીતસિંહ જીવતા હતા ત્યાં સુધી અંગ્રેજો પંજાબમાં માથું મારવાની કોશિશ કરી શક્યા પણ નહીં અને સફળ પણ થયા નહીં. મહારાજા રણજીતસિંહ વિશે આપણે સાંભળીએ તો મહારાજા રણજીતસિંહ ખૂબ જ શક્તિશાળી શાસક હતા. તેમને એ સમયે એમના શાસન દરમિયાન યુરોપિયન લશ્કરની મદદથી એમને એક લશ્કર તૈયાર કર્યું હતું અને એમને આસપાસના ઘણા બધા પ્રદેશો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. પરંતુ મહારાજા રણજીતસિંહના અવસાન બાદ લોર્ડ હાર્ડિસ ગવર્નર જનરલ બનીને આવ્યા અને એમને ભેદભાવની નીતિનો ઉપયોગ કરી અને પંજાબને પણ પોતાના તાબા હેઠળ લાવી દીધું હતું. આમ અંગ્રેજો સરહદ ઉપર પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા એટલા માટે માંગતા હતા. સરહદ ઉપર એટલે કે અફઘાન અને એની સાથે સાથે જોઈએ તો શીખ. અફઘાન અને શીખ આ બે પ્રદેશો પર એ પોતાનું સામ્રાજ્ય એટલા માટે વધારવા માંગતા હતા
કારણ કે અફઘાન અને શીખ એ સરહદના દેશો હતા, પ્રાંતો હતા, અને બાહ્ય આક્રમણ એટલે કે જ્યારે વિદેશીઓનું બાહ્ય આક્રમણ આવે તો એ બાહ્ય આક્રમણને એ રોકી શકે, એટલા માટે તેઓ અફઘાન અને શીખ આ બંને સામ્રાજ્યના પ્રદેશો મેળવવા માંગતા હતા. જેમાં અફઘાન જે હતું એમને મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી અને અફઘાન જીત્યું, અને શીખ જે હતું એ શીખ સામ્રાજ્યને હડપવા માટે જ્યારે મહારાજા રણજીતસિંહનું અવસાન થયું એમના બાદ તેમને ભેદભાવની નીતિનો ઉપયોગ કરી અને એ જે રાજ્ય હતું એ રાજ્ય પણ એમને ત્યાંથી પાછું મેળવી લીધું હતું. આમ વેલેસ્લીએ એમના શાસનમાં મધ્ય ભારત, દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો પર પોતાનો વિસ્તાર કર્યો હતો. એટલા માટે મેં તમને કહ્યું એ પ્રમાણે કે વેલેસ્લીની જે સહાયકારી યોજના છે એને વેલેસ્લીની વિસ્તાર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈશું ડેલહાઉસીની ખાલસા નીતિ, પરંતુ એ પહેલાં ફરી આપણે એક વખત રિપીટ કરી જોઈશું વેલેસ્લીની સહાયકારી યોજના. એના પર ફરી એક વખત નજર નાખીએ કે લોર્ડ વેલેસ્લી જ્યારે ગવર્નર જનરલ બનીને ભારતમાં આવ્યા એ સમય દરમિયાન ઇંગ્લેન્ડ અને ફ્રેન્ચો વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલતી હતી. ફ્રેન્ચો તાકાતવાર ન બને અને ભારતમાં પોતાના સામ્રાજ્યનો વિસ્તાર ન કરે તે માટે લોર્ડ વેલેસ્લીએ એક યોજના બનાવી હતી, અને એ યોજના હતી સહાયકારી યોજના. આ જે સહાયકારી યોજના જે પણ દેશી રાજા સ્વીકારે એની કેટલીક શરતો હતી કે દેશી રાજાઓએ રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું, એ લશ્કરનો ખર્ચ દેશી રાજાઓના માથે રહેતો હતો, દેશી રાજાના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો, એટલે દરબારની જે પણ માહિતી હોય એ અંગ્રેજ પ્રતિનિધિને ખ્યાલ આવતી હતી, અને સૈન્ય અને તેમજ લશ્કર સાચવવાનું કામ પણ અંગ્રેજ પ્રતિનિધિ કરતો હતો. આમ આ જે શરતના આધારે જે પણ દેશી રાજ્ય સહાયકારી યોજનાનો સ્વીકાર કરે એમને એ મીઠા ઝેર જેવી લાગી હતી, કારણ કે શરૂઆતમાં તો એમને સલામતી દેખાતી હતી, મદદ મળતી હતી, પરંતુ પાછળથી ગુલામીનો અનુભવ કરાવતી હતી. કારણ કે જ્યારે આપણા ભારતના દેશી રાજ્યોને લશ્કરની જરૂર પડે ત્યારે તે લશ્કરનો તેઓ ઉપયોગ કરી શકતા ન હતા. આ જે સહાયકારી યોજના છે એ સહાયકારી યોજના માટે આપણા ભારતના ઘણા બધા દેશી રાજાઓ ભોગ બન્યા હતા, જેમાં હતા નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ અને મરાઠા. જેમાં સૌથી પહેલાં સહાયકારી યોજનાનો જો કોઈ ભોગ બન્યા હોય તો તે હતા નિઝામ. નિઝામ હૈદરાબાદના હતા. તેઓ સૌપ્રથમ સહાયકારી યોજનાનો શિકાર બન્યા હતા. એમને આ યોજના એટલા માટે સ્વીકારી હતી કારણ કે એમને મરાઠા સાથેના યુદ્ધ વખતે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો અને ભારે નુકસાન થયું હતું. એને પરિણામે તેમને આ સહાયકારી યોજના સ્વીકારી હતી. મૈસૂરની વાત કરીએ તો ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન જે હતા એ ટીપુ સુલતાનની હાર થઈ હતી, અને એ સમય દરમિયાન લશ્કરમાં યુદ્ધમાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા, અને એટલા માટે મૈસૂર તો અંગ્રેજ શાસન હેઠળ પહેલેથી જ આવી ગયું હતું. અયોધ્યા, તાંજોર, કર્ણાટક, ગાયકવાડના પણ આવા હાલ હતા. મરાઠા સરદારો હતા એ મરાઠા સરદારોમાં અંદરો અંદર ઝઘડાના પરિણામે તેમને પણ આ યોજના સ્વીકારી હતી. નાના ફડણવીસ જે હતા એ નાના ફડણવીસના અવસાન પછી અંદરો અંદર મરાઠા સંઘ વચ્ચે ઝઘડા કરાવી અને અંગ્રેજોએ ભાગલા પાડો રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ નીતિને અપનાવી અને એ જે પ્રાંતો હતા એમને પણ અંગ્રેજ રાજ્યો હતા એમની સાથે જોડી દીધા હતા. આમ તાંજોર, સુરત, અયોધ્યા, ગોરખપુર, કર્ણાટક, ફરુખાબાદ વગેરેના કંપનીના પ્રદેશોને ગેરવહીવટના બહાને પણ કંપની સાથે આ પ્રદેશોને જોડી દેવામાં આવ્યા હતા. આમ મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરી તેઓ ઉત્તર ભારતમાં ગયા. ઉત્તર ભારતમાં નેપાળમાં તેમને ભય જણાતા નેપાળના રાજા સાથે મિત્રતા બાંધી. ત્યારબાદ સરહદ પર પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે તેમને શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં એમને વિજય પ્રાપ્ત કર્યો. પંજાબની વધતી જતી શક્તિ જોઈ અને તેમને પંજાબને પણ હડપવાની કોશિશ કરી, પરંતુ મેં તમને કહ્યું એ પ્રમાણે કે જ્યાં સુધી પંજાબમાં રણજીતસિંહ જીવતા હતા
ત્યાં સુધી તેઓ પંજાબમાં માથું મારી શક્યા નહીં. પરંતુ મહારાજા રણજીતસિંહના અવસાન બાદ ત્યાં આગળ પણ લોર્ડ હાર્ડિઝ ગવર્નર જનરલે ભેદભાવની નીતિને આધારે ત્યાંના જે હતા પંજાબના પ્રદેશો એમને પણ અંગ્રેજ શાસન હેઠળ લાવી દીધા હતા. ત્યારબાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે આવ્યા હતા લોર્ડ ડેલહાઉસી. અને આ જે લોર્ડ ડેલહાઉસી હતા એમને પણ ખાલસા નીતિ અપનાવી હતી. એમને કઈ નીતિ અપનાવી હતી? ખાલસા નીતિ. હવે ખાલસા નીતિ એટલે શું? તો રાજ્યની સત્તાનો અંત લાવી. ખાલસા નીતિ એટલે કે કોઈ પણ રાજ્ય હોય તો એ રાજ્યની સત્તાનો અંત લાવી. જે પણ રાજ્ય હોય એ રાજ્યની સત્તાનો અંત લાવી તેના રાજ્યને સીધું અંગ્રેજ શાસન હેઠળ લાવવું. અંગ્રેજ શાસન જે હોય એ શાસન હેઠળ લાવવું અથવા તો એ અંગ્રેજ શાસનમાં ઉમેરી દેવું. હવે એમને રાજ્ય ખાલસા કયા કારણોસર કર્યા હતા? હવે રાજ્ય ખાલસા કરવા પાછળ પણ કેટલાક કારણો જવાબદાર હતા. પહેલું કે સહાયકારી યોજના સાથે જોડાયેલું હતું કે સહાયકારી યોજનાને કારણે આપણા જે દેશી રાજાઓ હતા એ દેશી રાજાઓ ગેરવહીવટના બહાને સહાયકારી યોજના સ્વીકારી એટલા માટે રાજાઓને અંદર અને બહારથી એમને કોઈ પણ આક્રમણનો ભય રહ્યો ન હતો. એટલા માટે નિરાંતે તેઓ બેસી રહ્યા અને એને પરિણામે રાજ્યમાં ગેરવહીવટ થયો. ગેરવહીવટને કારણે રાજાઓને દેવું વધી ગયું અને એમનું દેવું વધવાની સાથે રાજ્યમાં પણ અવ્યવસ્થા જળવાઈ ગઈ. અને આ કારણોસર આવા આશ્રિત જે રાજ્યો હતા એ રાજ્યોને ખાલસા કરવામાં આવ્યા. એટલે કે આશ્રિત રાજાઓને ખાલસા કરી અને એમને અંગ્રેજ શાસન હેઠળ લાવી દીધા. જેમાં ઉદાહરણ તરીકે અયોધ્યાનું રાજ્ય. બીજી ડેલહાઉસીની જે ખાલસા નીતિ હતી એમાં કોઈ પણ રાજા આશ્રિત અપુત્ર મૃત્યુ પામે, આશ્રિત રાજા અપુત્ર મૃત્યુ પામે ત્યારે દત્તક પુત્ર નામંજૂર. કોઈ પણ દેશી રાજા હોય એ દેશી રાજા આશ્રિત રાજા અપુત્ર મૃત્યુ પામે તો દત્તક પુત્રનો નામંજૂરનો અધિકાર એમને મૂક્યો હતો. એટલે કે કોઈ પણ રાજા દત્તક પુત્ર લઈ અને શાસન કરી શકે નહીં. અને આ રીતે પણ એમને મોટાભાગના રાજાઓને રાજ્ય જે હતા એ રાજ્યોને ખાલસા કર્યા હતા કે જે રાજાઓ આશ્રિત અપુત્ર મૃત્યુ પામ્યા હોય. જેમાં સતારા, ઝાંસી, જૈતપુર, સંબલપુર, તાંજોર, કર્ણાટક અને નાગપુર આ બધા રાજ્ય જો હતા એ આશ્રિત રાજાઓ અપુત્ર મૃત્યુ પામ્યા હોય એવા રાજાઓને પણ દત્તક પુત્રની નામંજૂર કરી અને રાજ્યોને શું કર્યા હતા? એમને ખાલસા કર્યા હતા. જેમાં ઝાંસી દત્તક પુત્ર નામંજૂર કરવાની બાબતમાં જે ઝાંસી હતું એ ઝાંસીને જીતવા માટે અંગ્રેજોને ખૂબ જ મુશ્કેલી પડી હતી. કારણ કે ઝાંસી જીતવા માટે એમને ખૂબ જ મહેનત કરવી પડી. રાણી લક્ષ્મીબાઈ નામ બધાએ સાંભળ્યું હતું. એ રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોનો સખત વિરોધ કર્યો હતો. એ વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીને બચાવવા માટે 15 દિવસ સુધી મરણિયા પ્રયાસ કર્યા અને ઝાંસીને બચાવવા માટે એને ખૂબ જ પ્રયત્નો કર્યા. પરંતુ એ સમયે એમના જ દ્વારપાળ દુલ્હાજી હતા. એ દુલ્હાજીની દગાના કારણે અંગ્રેજો ઝાંસીમાં ઘૂસ્યા. ત્યાં આગળ તેમને યુદ્ધ કર્યું અને એ યુદ્ધમાં પણ મહારાણી લક્ષ્મીબાઈ ખૂબ જ વીરતાપૂર્વક લડ્યા. પરંતુ અંતે તેઓ શહીદ થઈ ગયા અને ઝાંસીનું રાજ્ય પણ એમને ખાલસા કર્યું. ઝાંસીનું રાજ્ય ખાલસા કરવા માટે એમને મહેનત કરવી પડી. પરંતુ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ શહીદ થયા ત્યાર પછી જ એમને ઝાંસી મળ્યું. એ પહેલાં તેઓ સહેલાઈથી ઝાંસી મેળવી શક્યા નહીં. આમ ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા નીતિ, જીત,
જપ્તી અને ખાલસા નીતિ એના આધારે એમને મોટાભાગના રાજ્યોને અંગ્રેજ શાસન નીચે લાવી દીધા. એ સાથે સાથે અંગ્રેજોએ જ્યાં આગળ તેમની કૂટનીતિનો ઉપયોગ ન આવીને ત્યાં આગળ તેમને યુદ્ધ દ્વારા પણ પોતાના રાજ્યોમાં એમણે ભેળવી દીધા. જેમ કે શીખો સાથે એમણે યુદ્ધ કર્યું. મ્યાનમારમાં બર્માના રાજાને હરાવી પણ તેમની પાસે રંગૂન સહિતનો પેંગુ પ્રાંત જે હતો એ પણ તેમને હસ્તક કરી લીધો. આમ ડેલહાઉસીની ખાલસા નીતિને કારણે પણ ભારતના ઘણા બધા રાજ્યો અંગ્રેજ શાસન હેઠળ આવી ગયા હતા. આ હતી ડેલહાઉસીની ખાલસા નીતિ કે ખાલસાના આધારે એને કયા કયા રાજ્યો પોતાના હસ્તગત કર્યા હતા. જેમાં જોયું કે ડેલહાઉસીની ખાલસા નીતિને પરિણામે રાજ્યના સત્તાનો અંત લાવવાનો. ડેલહાઉસીની ખાલસા નીતિ એટલે શું કે રાજ્યની સત્તાનો અંત લાવી તેના રાજ્યને સીધું અંગ્રેજ શાસન હેઠળ લાવી દેવું. હવે ખાલસા નીતિ માટે કઈ કઈ શરતે એમને રાજ્યો ખાલસા કર્યા હતા? તો પહેલું, સહાયકારી યોજનાનો જે રાજાઓ ભોગ બન્યા હતા એ રાજાઓ અંદર અને બહારનું આક્રમણ ન દર્શાવતા તેઓ ગેરવહીવટી બની ગયા હતા અને ગેરવહીવટીને કારણે રાજ્ય વ્યવસ્થા કથળી ગઈ અને દેવું વધવા લાગ્યું. હવે આ રાજા શાસન કરવા માટે યોગ્ય છે નહીં એમ કહી અને આ જે આશ્રિત રાજ્યો હતા એ રાજ્યો એમને ખાલસા કર્યા. બીજું હતું ખાલસા નીતિનું કારણ, આશ્રિત કોઈ પણ રાજા જે હતા એ અપુત્ર મૃત્યુ પામ્યા હોય તો એમનો દત્તક પુત્ર નામંજૂર કરવામાં આવ્યો અને જેમાં એમને સાતારા, ઝાંસી, જેતપુર, સંબલપુર, નાગપુર, તાંજોર અને કર્ણાટકને એમને ખાલસા કર્યા હતા. જેમાં મેં કહ્યું કે ઝાંસી જીતવા માટે તેમને ખૂબ જ મહેનત કરવી પડી હતી. રાણી લક્ષ્મીબાઈ હતા એ વીરતાપૂર્વક લડ્યા. અંતે શહીદ થયા પછી જ ઝાંસી અંગ્રેજોને મળ્યું હતું. અંગ્રેજોની કૂટનીતિ જ્યાં ન ચાલી ત્યાં તેમને યુદ્ધ કરી અને રાજ્યને ખાલસા કર્યા. આમ ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા નીતિને આધારે મોટાભાગના રાજ્યોને તેમને ખાલસા કરી અને ભારત સંઘ સાથે ભારતના અંગ્રેજ શાસન સાથે એમને જોડી કાઢ્યા હતા. હવે ડેલહાઉસીની બીજી એક આપણે વાત કરીએ તો ડેલહાઉસી જે હતા એઓ 1848માં ઈસવીસન 1848માં 36 વર્ષની વયે ભારતના તેઓ ગવર્નર જનરલ બન્યા હતા. પરંતુ એમની ઉગ્ર સમાજવાદી નીતિ, દીર્ઘદ્રષ્ટિ ધરાવતા એક સમાજ સુધારક પણ તે હતા. એમણે સમાજ સુધારકના પણ કેટલાક કાર્ય કર્યા હતા. આ જે ડેલહાઉસી હતા એ ભારતમાં વધુ ઉપજ આપતા ચા, કોફી અને કપાસના જે પ્રદેશો હતા એમને હસ્તગત કરી અને ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરવાનો આશ્રય આપ્યો હતો. બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા અને શાસનની સલામતી માટે, અંગ્રેજ શાસનની સલામતી માટે તેમને કેટલાક સુધારા કર્યા હતા. એમના કરેલા સુધારા આપણે જોઈએ તો એમને જે કરેલા સુધારા હતા એમાં સૌથી પહેલાં એમણે સુધારો કર્યો હતો ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે સૌ પ્રથમ રેલવે લાઇન શરૂ કરી હતી. જો અંગ્રેજોએ આજે સુધારા કર્યા ને એ સુધારા એમણે પોતાના શાસન માટે કર્યા હતા. પોતાના શાસનમાં વેગ વધે, પોતાના શાસનમાં સલામતી થાય, સવલત મળી રહે એ માટે કર્યા હતા. પરંતુ આ સુધારા પાછળથી ભારતીય માટે ખૂબ જ ઉપયોગી નીવડ્યા. એ કઈ રીતે એની ડીપમાં હું તમને પછી સમજાવું. પહેલાં એમના કરેલા સુધારા જોઈએ. તેમણે સૌથી પહેલો સુધારો કર્યો હતો ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે 35 કિલોમીટરની સૌપ્રથમ રેલવે લાઇન શરૂ કરી હતી. ત્યારબાદ ઈસવીસન 1855માં એમને ગુજરાતમાં અંકલેશ્વર અને ઉત્તરાયણ વચ્ચે પણ રેલવે લાઇન શરૂ કરી હતી. તમને કોઈ પૂછે કે ગુજરાતમાં સૌપ્રથમ રેલવે લાઇન ક્યારે શરૂ થઈ હતી તો 1855માં. ક્યાંની વચ્ચે તો અંકલેશ્વર અને ઉત્તરાયણની વચ્ચે. ત્યારબાદ 1854માં તેમને આધુનિક તાર અને ટપાલ, આધુનિક તાર ટપાલનો સંદેશની સુવિધા એમણે અપનાવી હતી. અને 1857માં અંગ્રેજી શિક્ષણનો વ્યાપ વધારવા માટે
મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ આ 3 જગ્યાઓ ઉપર યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી હતી. આ જે કરેલા સુધારા હતા એ સુધારા અંગ્રેજોએ પોતાની સલામતી માટે કર્યા હતા કે મુંબઈ થાણા વચ્ચેની જે રેલવે લાઇન 1853માં એમને શરૂ કરી એને પરિણામે એમના જે પણ વ્યવહાર હોય, જે પણ સાધન સામગ્રી હોય, સહેલાઈથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકાય. આધુનિક તાર અને ટપાલના સંદેશની શરૂઆત કરી, જેથી એમને અહીંયા આગળ કોઈ પણ કાચો માલ જોતો હોય કે અહીંયાથી તૈયાર થયેલો માલ એમને ત્યાં પહોંચાડવો હોય, કોઈ માહિતી પહોંચાડવી હોય તો તેઓ ઝડપથી પહોંચાડી શકે અને ઝડપથી તેઓ તાર ટપાલના આધારે ઝડપી સંદેશ એકબીજાને પહોંચાડી શકાતો હતો. 1857માં પણ એમને મુંબઈ, કલકત્તા, ચેન્નઈ પાસે અંગ્રેજી શિક્ષણનો વ્યાપ વધારવા માટે યુનિવર્સિટીઓ સ્થાપી હતી કે જેના આધારે ભારતીયો અંગ્રેજી શીખી શકે અને એમની જે ચર્ચા વિચારણા હોય કે એમને જે કાર્ય કરાવવું એ સહેલાઈથી કરી શકે. આ જે સુધારા હતા એ સુધારા એમના પોતાની સવલત માટે હતા, પરંતુ જેનાથી પાછળ આપણને લાભ થયો કે રેલવે લાઇનને પરિણામે આપણા જ ભારતીય પ્રજા એકબીજાથી વધારે નજીક સંપર્કમાં આવવા લાગ્યા. આપણા જ ભારતીય જે સૈનિકો હતા કે ભારતીય લોકો હતા એક સ્થળેથી બીજા સ્થળે જઈ શક્યા. એને પરિણામે આપણા ભારતીયોના લોકોનો વિચાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શક્યા. માહિતી પણ આપણા જ ભારતીયોને એક સ્થળેથી બીજા સ્થળે મળી શકી અને અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરવાને લીધે ભારતના કેટલાય આપણા યુવાનો હતા કે જેમણે અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કર્યું. એને પરિણામે બહારના દેશોમાં જઈ એમને જ્યારે ફ્રેન્ચની ક્રાંતિ, અમેરિકાની ક્રાંતિના પુસ્તકો વાંચ્યા ત્યારે ભારતીયોની શાસન પદ્ધતિનો અંત લાવી અને કઈ રીતે આપણું સામ્રાજ્ય પાછું મેળવવું એમનો તેઓ અભ્યાસ કરી અને શાસન પ્રાપ્ત કરવા માટેના પ્રયત્ન કરવા લાગ્યા હતા. મેં તમને કહ્યું કે ડેલહાઉસી એક દીર્ઘદ્રષ્ટિ ધરાવતો અને સમાજ સુધારક હતો. તો કઈ રીતે? તો એ સમય દરમિયાન એમને બાળ લગ્ન પ્રતિબંધક કાયદો પસાર કર્યો હતો. આપણા ભારતમાં બાળ લગ્ન થતા હતા એટલે એ બાળ લગ્નનો પ્રતિબંધક કાયદો પસાર કર્યો હતો અને વિધવા પુનઃ વિવાહનો ધારો પસાર કર્યો હતો. વિધવાઓના ફરી લગ્ન કરવા, આ બંને જે કાયદાઓ હતા એ કાયદાઓ આપણા ભારત માટે ખૂબ જ સારા હતા, પરંતુ આપણા ભારતના જે રૂઢિચુસ્ત લોકો હતા એ રૂઢિચુસ્ત લોકોને એમ લાગતું હતું કે આ અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરી રહેલા છે. એના પરિણામે ભરેલો અગ્નિ પ્રજાનો અસંતોષ અંગ્રેજો સમક્ષ આવ્યો. હવે પ્રજાનો અસંતોષ અંગ્રેજો સમક્ષ કયા કારણોસર આવ્યો? તો સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલસા નીતિએ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો. કારણ કે સહાયકારી યોજનાના લીધે ઘણા બધા રાજ્યો અંગ્રેજ શાસનના ભોગ નીચે આવી ગયા હતા. ડેલહાઉસીની જે ખાલસા નીતિ હતી એમાં ગેરવહીવટને કારણે, આશ્રિત રાજાઓના દત્તક પુત્રની નામંજૂરીને કારણે, યુદ્ધ કરીને, આમ ઘણા બધા કારણોસર આપણા જે દેશી રાજાઓ હતા એ અંગ્રેજ શાસન નીચે આવી ગયા હતા. એના પરિણામે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો. પ્રજાનો અંગ્રેજ શાસન સામે અસંતોષ હવે બહાર આવવા લાગ્યો હતો. અંગ્રેજો જે પ્રજાને અસંતોષ આપી રહ્યા હતા એ જે અસંતોષ હતો હવે પ્રજાની સામે બહાર આવી રહ્યો હતો. અંગ્રેજોની દમન નીતિનો કોડો વીંઝાતો હતો. અંગ્રેજો ભારતીયોને એક યા બીજી રીતે ઘણી બધી બાબતોથી એમને નુકસાન પહોંચાડતા હતા. એમનો નુકસાનની સાથે સાથે એમની સાથે ગેરવહીવટ પણ કરતા હતા. એટલે કે અંગ્રેજોની દમન નીતિનો કોડો પણ વીંઝાતો હતો. અને એમાં ડેલહાઉસીના કરેલા જે સુધારા હતા એ ડેલહાઉસીના કરેલા સુધારા કે જે મહત્ત્વના હતા આ બે, બાળ લગ્ન પ્રતિબંધક કાયદો અને વિધવા પુનઃ વિવાહનો કાયદો, આ બે કાયદાઓએ સુધારામાં બળતામાં ઘી ઉમેર્યું. તેમણે આ જે સુધારા કર્યા હતા એને પરિણામે રૂઢિચુસ્ત લોકોને એવું લાગ્યું હતું કે આ અંગ્રેજો અમારી જે લોક સંસ્કૃતિ છે એ લોક સંસ્કૃતિનો નાશ કરી રહ્યા છે. અને સાથે સાથે એમના કરેલા જે સુધારા હતા કે રેલવેના સુધારા, એક સ્થળેથી બીજા સ્થળે જવું, ઉચ્ચ શિક્ષણ, અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત કરી. એટલે કે અમારું જે ભારતીય સંસ્કૃતિનું જે શિક્ષણ છે એ સંસ્કૃતિની શિક્ષણનો પણ નાશ થઈ રહેલો છે. આ બધા સુધારાઓ તેમને ખૂંચવા લાગ્યા હતા.
આ સુધારા અંગ્રેજોએ પોતાની સવલત માટે કર્યા, પરંતુ ભારતને ફાયદો થયો હતો. પરંતુ ભારતને ફાયદો થયો એ સાથે સાથે ભારતીય જે પ્રજા હતી એમને ઘણી બધી તેની કિંમત ચૂકવવી પડી હતી. અને હવે લોકોમાં જે આ સંતોષ હતો એ આગ એટલે કે અગંજવાળાઓના સ્વરૂપમાં બહાર આવવા લાગ્યો, ભડકાના સ્વરૂપમાં ધારણ થવા લાગ્યો. અને એને જ પરિણામે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, કે જે પહેલામાં પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ જે હતો કે જેમાં આપણા ભારતીય પ્રજાઓએ અંગ્રેજ શાસનની સામે જે અસંતોષ હતો એ બહાર લાવી અને સૌપ્રથમ વખત અંગ્રેજોની સામે એમને વિગ્રહ કર્યો હતો. એ કહેવામાં આવે છે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અથવા તો 1857નો વિગ્રહ, જેનો આપણે અભ્યાસ અને પછીના જે અભ્યાસ ચેપ્ટર છે એમાં આપણે કરીશું. આ પાઠની અંદર આપણે જોયું કે ભારતમાં વેલેસ્લીની સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલસા નીતિ, આ બેના આધારે માત્ર વેપાર કરવા માટે આવેલા અંગ્રેજોએ ટૂંક સમયની અંદર જ લગભગ દક્ષિણ ભારત, મધ્ય ભારત, ઉત્તર ભારત અને જોવા જઈએ તો સમગ્ર ભારતમાં પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરી અને તેઓ એના માલિક થઈ અને બેસી ગયા હતા.